અણિયારી ટોલનાકા પાસે મોરબીના યુવકની હત્યા. મોરબીના રવાપર રોડ પર આલાપ પાર્કમાં રહેતા ફરિયાદી વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત રાત્રિના સમયે અબોલ જીવોને કતલખાને જતા બચાવવા માટે ફરિયાદી વિવેકભાઈ તેમના ગૌસેવક મિત્ર અનિલભાઈ હરિલાલ કંડિયા, પાર્થ મનસુખભાઈ નેસડિયા, વિશાલ મનસુખભાઈ નેસડિયા, આકાશ જામરિયા, કાર્તિક કાવર અને રાહુલભાઈ સહિતના લોકો અણિયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટલ પાસે વાહનની રાહમાં હતા અને નાસ્તો કરવા બેઠા હતા ત્યારે અચાનક જ ઇકો કાર આવી હતી. આ ઇકો કારમાંથી આરોપી રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને આરોપી ગુલામ હુસેન પઠાણ રહે તમામ મોરબીવાળાઓના હાથમાં છરી લઈને આવ્યા હતા અને અનિલભાઈ હરિભાઈ કંડિયાને કહ્યું હતું કે અમને હોથલ ફાઇનાન્સવાળા શિવમભાઈ રબારીએ મોકલ્યા છે, તું કેમ શિવમભાઈના પૈસા આપતો નથી તેમ કહી ઝઘડો કરી અનિલભાઈને છરીના ઘા ઝીંકવાનું શરૂ કરતા ફરિયાદી વિવેકભાઈ વચ્ચે પડતા આરોપીએ વિવેકભાઈને પણ છરી ઝીંકી દીધી હતી. બીજી તરફ આરોપીઓ આડેધડ છરીના ઘા ઝીંકી નાસી ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત અનિલભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી કરીને હત્યાના આ બનાવમાં માળિયા મિયાણા પોલીસ મથકે વિવેક પટેલની ફરિયાદના આધારે હોથલ ફાઇનાન્સના સંચાલક શિવમ રબારી સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.